નમસ્કાર. આ એક યુવકની કુંડલી છે અને એમણે અહીં અમુક પ્રશ્નો પૂછ્યા છે. સૌથી પહેલો પ્રશ્ન એમનો એ છે કે એમને સરકારી નોકરી મળશે કે નહીં. તો જુઓ, અહીં સરકાર અને સરકારી નોકરીનો કારકગ્રહ સૂર્ય થાય છે. સૂર્ય એ લાભ સ્થાનનો માલિક થઈને બીજા સ્થાનમાં બેઠો છે. લક્ષ્મી સ્થાનનો માલિક ધન સ્થાનમાં હોવાથી મહાધની યોગ પણ બનાવશે. સૂર્ય સાથે અહીં યુતિમાં શનિ અને બુધ બેઠા છે. તો શનિ અહીં પંચમ સ્થાન, જે એજ્યુકેશન સ્થાનનો માલિક અને વિદ્યાનો કારક ગ્રહ બુધ એ પણ સાથે બેઠો હોવાથી આ વ્યક્તિને સરકારી નોકરી તો મળશે, પરંતુ વૃશ્ચિક રાશિમાં આ યુતિ બની છે અને શનિ અને સૂર્યની પણ યુતિ છે અને શનિ સૂર્યની વચ્ચે ડિગ્રી વાઇઝ પણ ફક્ત 1 ડિગ્રીનો જ ફરક છે. તો થોડા સંઘર્ષ બાદ આ યુવકને સરકારી નોકરી અવશ્ય મળશે, પણ એમણે પ્રયત્ન ચાલુ રાખવા પડશે અને સરકારી જોબ માટે સંઘર્ષ પણ કરવો પડશે. ત્યારબાદ એમનો પ્રશ્ન ધન સંપત્તિને લઈને છે. તો જુઓ, ચતુર્થ સ્થાનથી આપણે ભૂમિ, ભવન, વાહન, પ્રોપર્ટીનો વિચાર કરતા હોઈએ છીએ. તો ચતુર્થ સ્થાનનો માલિક બીજા સ્થાનમાં એટલે કે ધન સ્થાનમાં શનિ છે અને લાભ સ્થાનનો માલિક સૂર્ય ધન સ્થાનમાં જવાથી મહાધની યોગનું નિર્માણ થાય છે, જે જીવનમાં ખૂબ ધન દોલત અને સંપત્તિ આપશે. ત્યારબાદ પત્ની વિશે પણ એમણે પૂછ્યું છે. તો પત્ની સ્થાનનો માલિક મંગળ પંચમ સ્થાનમાં જઈને બેઠો છે, જે સારી સ્થિતિમાં કહેવાય. અને અહીં પ્રથમ સ્થાનમાં બેઠેલા શુક્રની દ્રષ્ટિ પણ એમના પત્નીના સ્થાન પર હોવાથી દાંપત્ય જીવન પણ એમનું સુખદ હશે. પણ હા, એક વસ્તુ કહી શકાય કે શુક્ર અહીં અષ્ટમ સ્થાનનો પણ માલિક કહેવાય, કે જેથી કરીને એમની પત્નીના સ્વાસ્થ્યમાં થોડો ઉતાર ચઢાવ રહેશે. ત્યારબાદ એમણે પૂછ્યું છે એમના સંતાન વિશે. તો પંચમ સ્થાનથી સંતાનનો વિચાર થતો હોય છે. પંચમ સ્થાનનો માલિક શનિ બેઠો છે ધન સ્થાનમાં અને ધન સ્થાનનો માલિક મંગળ બેઠો છે પંચમ સ્થાનમાં, સંતાનના સ્થાનમાં. તો મંગળ અને શનિનું અહીં રાશિ પરિવર્તન થયું છે, જે સંતાન પ્રાપ્ત કરવામાં થોડો વિલંબ કરાવશે. કદાચ તમે કહી શકો કે એક મિસકેરેજ અથવા એબોર્શનના પણ યોગ બનશે. અહીં ગુરુ ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક થઈને બેઠો છે. તો અહીં કુંભ રાશિમાં બેઠેલો ગુરુ ઉચ્ચ સમાન ફળ આપશે. તો વ્યક્તિને 2 સંતાનના યોગ બને છે. ત્યારબાદ એમના સ્વાસ્થ્ય વિશે પણ એમણે પૂછ્યું છે. તો જુઓ, અહીં રોગ સ્થાનનો માલિક ગુરુ પંચમ સ્થાનમાં, જ્યાંથી પેટ સંબંધિત રોગનો વિચાર થતો હોય છે. વ્યક્તિને પેટ સંબંધિત સમસ્યા જેમ કે ગેસ, એસિડિટી, પાચન ક્રિયામાં તકલીફ અથવા સિમ્પલ પેટના દુખાવાની સમસ્યા પણ એમને રહેશે. અહીં માતાના સ્થાનમાં ચંદ્ર બેઠો છે. ચંદ્ર અહીં અતિ વિશિષ્ટ કારક ગ્રહ કહેવાય, પરંતુ શનિની દ્રષ્ટિ ચંદ્ર પર હોવાથી માતાને થોડી હેલ્થને રિલેટેડ ઇસ્યુ પણ રહેશે. ખાસ કરીને એમના પગના જોઈન્ટ્સને રિલેટેડ તકલીફ રહેશે. અહીં ચંદ્ર એ મનનો કારક ગ્રહ પણ કહેવાય અને શનિની દ્રષ્ટિ ચંદ્ર પર હોવાથી માનસિક ચિંતા, પરેશાની, અશાંતિ લાઈફ ટાઈમ બની રહેશે.